ભણેલા ગણેલા યુવાનો છે એ નવરા રખડશે અને જે નિવૃત્તો છે એને નોકરી મળશે. આ છે નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત મોડેલ 2.0 કે જેમાં છે નિવૃત્તોને નોકરી મળે છે, યુવાનો છે એ નવરા રખડવાના છે. એટલે જે કોઈ નિવૃત્ત શિક્ષકો છે એમને મારી વિનંતી હતી કે મહેરબાની કરી અને આ નોકરી છે એ ન લેતા, જેથી કરીને રાજ્યના જે યુવાનો છે એમને જે નોકરી મળી શકે. એના માટે છે આ જે નિવૃત્ત શિક્ષકો છે એમને મારી અપીલ હતી કે મહેરબાની કરીને તમે જે આ જે નિવૃત્ત શિક્ષકોને જે નોકરીએ રાખવાનું આવ્યું છે એમાં જે ફોર્મ ન ભરતા અને નોકરી ન લેતા, જેથી રાજ્યના અન્ય યુવાનો છે એમને છે એ નોકરી કરવાની છે તક મળે. અને ખાસ કરીને ગુજરાતની જનતાને મારે કહેવું હતું કે આ વાતનો છે એ ખુલીને વિરોધ કરજો, જેથી કરીને આવા વાહિયાત નિર્ણયો જે સરકાર લઈ રહી છે એ ન લે અને આ નિર્ણય પણ છે એ પાછો ખેંચે. એટલે આ વાતનો છે એ ખુલીને વિરોધ કરજો અને આ નિર્ણય છે એ સરકારે પાછો લેવો જ જોશે. એનું છે રીઝન તમને આપી દઉં. ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન રૂલ 1972 એવું કહે છે કે જે કોઈ શિક્ષકોની ભરતી થાય એ નિયમ મુજબ થવી જોઈએ, પરીક્ષા લઈ અને મેરિટ મુજબ છે એ ભરતી થવી જોઈએ. હવે જો કોઈ નિવૃત્ત શિક્ષક છે એમને સીધી ભરતી આપી દેશે તો એનો મતલબ એમ થયો કે આમાં છે કોઈ પરીક્ષા નથી લેવાની, કોઈ મેરિટ નથી બન્યું અને મેરિટના આધારે છે એ ભરતી નથી થઈ. એટલે આ ભરતી છે એ ગેરકાયદેસર ગણાશે. અને બીજી વસ્તુ, નિયમ 24(2) એવું કહે છે કે જે કોઈ નિવૃત્ત વ્યક્તિઓ છે એને ફરીથી છે એ સરકારી નોકરી છે એ ન મળી શકે. એનો સીધો મતલબ એમ છે કે જે પેન્શન લેતા શિક્ષકોને આ બધા છે નિવૃત્ત થઈ ગયેલા એમને છે આ રીતે છે સીધા નોકરી પર છે ન રાખી શકાય. અને એ સિવાયની પણ ઘણી બાબતો છે. નિવૃત્ત વ્યક્તિઓ છે 60-62 વર્ષની ઉંમરના, એમની છે હેલ્થ પણ બરોબર ન હોય, એમને છે આવવા જવામાં તકલીફ પડતી હોય અને છે તંદુરસ્તીનો મુદ્દો, આવા તમામ મુદ્દે છે આ ભરતી છે યોગ્ય નથી. એટલે જે કોઈ નિવૃત્ત શિક્ષકો છે એમને મારી અપીલ હતી કે તમને જે પેન્શન મળે છે તો પેન્શનમાં રાજી રહ્યો અને નવા યુવાનો છે એમને તક આપો. એના માટે છે આ જે ભરતી છે એમાં ભાગ ન લેતા અને સરકારને પણ કેવું હતું નિયમ 1972 મુજબ આ ભરતી છે બિલકુલ ગેરકાયદેસર છે. એટલે આવી કોઈ ભરતી કરતા હોય તો રહેવા દેજો. એટલે ખાસ ગુજરાતની જનતાને એટલું કહેવું હતું કે 15 વર્ષ જૂની છે ગાડીઓ નથી ચલાવતા, પણ 62 વર્ષના છે નિવૃત્ત શિક્ષકો છે આ સરકારમાં ચાલે છે. આમાં છે તમામ જનતાએ છે સમજવાની જરૂર છે. જાગજો, જગાડજો અને પરિવર્તન કરજો તો જ છે તમે છે ટકી રહેશો. બાકી સમયે છે પરિવર્તન કરવાની છે તૈયારી કરી લીધી છે. તમે પણ છે પૂરતા તૈયાર રહી અને આવી વાતોનો છે વિરોધ કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.